જિલ્લામાં તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 16 ઓક્ટોબર દરમિયાન 8મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે, જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। પોષણ માસ દરમિયાન સ્થૂળતા, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ, પુરુષોની સહભાગિતા વધારવી અને વોકલ ફોર લોકલ જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરવા જિલ્લાના અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ, કૃષિ, પંચાયત, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર સહિત વિભાગો દ્વારા જુદી જુદી થીમ મુજબ કામગીરી કરાશે। જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામીણ વિસ્તારોમાં પોષણ માસની ઉજવણી દરમિયાન વધુને વધુ લોકોને જોડવા તાકીદ કરી હતી। આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી, આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અનિકેત જોશી, મહીસાગર।